જોહાર, જય આદિવાસી। આજ રોજ વિશ્વ આદિવાસી દિવસના દિવસે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે જેના લોહીમાં સ્વાભિમાન છે, જેના આજે યુનો દ્વારા ઘોષિત જે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે મારે બે ત્રણ વાત આપના સમક્ષ મૂકવી છે કે આ આદિવાસી દિવસ ખાલી આદિવાસી માટે નથી, પરંતુ જે બિન આદિવાસી છે એને પણ આ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાની પહેલી જરૂરિયાત છે। કેમ કે આ પ્રકૃતિ, આ જળ, આ જંગલ, આ જમીનનું જો કોઈ રક્ષણ કર્યું હોય અત્યાર સુધી, આ પ્રકૃતિનું કોઈ જો રક્ષણ કર્યું હોય તો એ આદિવાસી સમાજે કર્યું છે અને એના જ કારણે આજે બિન આદિવાસી જીવી રહ્યા છે। આજે કેતા દુઃખ થાય છે કે આપણે આ વિશ્વ આદિવાસી દિવસ મનાવીએ છીએ, પરંતુ આ નેતાઓ ક્યાં છે કે જે દર વખતે પોતાના દાયિત્વ કરતા હતા, આજ વખતે એક પણ સરકારી કાર્યક્રમ આજે વિશ્વ આદિવાસી દિવસના નામે એક પણ સરકારના આગેવાન કે એક પણ મંત્રી કે એક પણ નેતા કોઈ જગ્યાએ આજે આંદોલનમાં કે કોઈ જગ્યાએ આજે વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટે નથી આવ્યા। આજે દુઃખ છે કે છેલ્લા ઘણા સમયથી જે વ્યક્તિ આપણા હક, અધિકાર, ન્યાય, વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હોય, યુવાનોની રોજગારી હોય કે જેના માટે સતત ઝઝૂમતો હતો એ ચેતર વસાવા આજે જેલમાં છે। આજે રંજ છે અમને વાતનો, આજે એની અનુપસ્થિતિ છે, જે દુઃખ થાય છે કે જે વ્યક્તિ આદિવાસી સમાજને જગાડ્યો, જે વ્યક્તિ આદિવાસી સમાજના હાથમાં પેન આપવાનું કામ કર્યું, કલમ આપવાનું કામ કર્યું, જે એન કેન પ્રકારે એને ફસાવાનો, એને દબાવવાનો, એને ક્યાંક ને ક્યાંક પ્રતાડિત કરવાનો આજે ક્યાંક ને ક્યાંક તકતો ઘડાઈ રહ્યો છે। મારે આ માધ્યમથી એ સરકારને પણ કહેવું છે કે તમે ગમે એટલા દબાવો, તમે ગમે એટલા પ્રતાડિત કરો, પરંતુ આ તો કોહિનૂર છે, ચેતર કોહિનૂર। તમે ગમે એટલો દબાવશો એ કઈ ફરક પડવાનો નથી। જેમ હીરાને વધારે ઘસો તો ચમકદાર થાય, એમ ચેતર વધારે ચમકશે। અને અત્યારે તમે જુઓ બધી જ જગ્યાએ આંદોલન ચાલી રહ્યા છે। આપણું જ બાજુનું શાકબારા, ત્યાં આપણી જમીન ખેડવા માટે ક્યાંક ને ક્યાંક વન કર્મચારીઓ જે છે એ આપણા જમીન ઉપર કબજો કરવા આવી રહ્યા છે। ત્યારે આપણા આદિવાસી ભાઈઓ આંદોલન કરી રહ્યા છે। આજે મધ્યપ્રદેશની અંદર આપણા જળ, જમીન અને જંગલની ઉપર જ્યારે ઉદ્યોગપતિઓનો જે ડોળો છે એ ડોળાની સામે આજે આદિવાસી સમાજ ઝઝૂમી રહ્યો છે। આજે દરેક જગ્યાએ આદિવાસી સમાજ એ સંઘર્ષ કરે છે। આજે જોવા જઈએ તો ચેતરભાઈ વસાવા કહેતા કે ક્યાં સુધી લડોગે જીતોગે, ક્યાં સુધી જિંદાબાદ મુર્દાબાદ। અરે એક વખત એક થઈ જાવ એટલે તમ તારે બધું જ ઘીમાં ઠામમાં ઘી છે જ। દરેક જગ્યાએ મારે એક આદિવાસી સમાજને એક વિનંતી છે આ માધ્યમથી, રોજ ઉઠીને હું જોઉં છું કે આદિવાસી સમાજની અંદર એક નવું સંગઠન બને, એક નવી સેના બને। અરે ભાઈ, રોજ નવા સંગઠનોની કે સેનાની જરૂર નથી। એક દિવસ એવો લાવો કે તમારી એકતાથી સીએમ તમારો હોય, સીએમ બનાવો। સંગઠન સેના બહુ બનાવી, બહુ ફાટા પાડ્યા, બહુ ક્યાંક ને ક્યાંક વાડા કર્યા, એ વાડા મિટાવી અને આ આદિવાસી દિવસના દિવસે એક થાવ, એક ખાલી આદિવાસીનો નારો પડે, કોઈ પક્ષ નહીં, કોઈ પંથ નહીં, કોઈ જાતિ નહીં, કોઈ જ્ઞાતિ નહીં, આદિવાસી એટલે બધા જ એક જગ્યાએ એક નેજાની હેઠળ ભેગા થાય તે દિવસે આદિવાસી સમાજનો સીએમ આ ગુજરાતની ગાદી ઉપર હશે।
ત્યારે કોઈ હેરાન પરેશાન નહીં કરી શકે. આ જળ, જમીન, જંગલ નું જે રક્ષણ કરવા માટે ક્યાંક ને ક્યાંક યુનો ની અંદર જે દિવસે જે ચિંતન થયા, મનન થયા, મંથન થયા, ત્યારે યુનો એ જાહેરાત કરી કે ભાઈ આદિવાસી સમાજ અત્યાર સુધી આ જળ, જમીન અને જંગલ એ સાચવીને રાખ્યું છે. વિશ્વ આદિવાસી દિવસ મનાવીશું. આજે વિશ્વ આદિવાસી દિવસ 9 સપ્ટેમ્બર ના રોજ, ઓગસ્ટ ના રોજ મનાય છે, એમાં ના નથી. પરંતુ જેના કારણે આ જળ, જમીન અને જંગલ સચવાયેલું છે એ પોતાના હક, અધિકાર અને ન્યાયથી વંચિત છે. આજના દિવસે પણ એ પાછલી હરોળમાં છે. મિત્રો, ભેગા મળીને ચાલો લડાઈ લડીએ, એક સાથે લડાઈ લઈ લઈએ. તમારું કામ પણ રક્ષણ કરવાનું છે અને હું તો જાતે ક્ષત્રિય છું, તો ક્ષત્રિયનું કામ પણ રક્ષણ કરવાનું જ છે. કે રક્ષયતિ ક્ષત્રિય. અને ચેતર, તો ચેતર માટે તો હંમેશા હું કહું છું કે ચૈતર ચૂકે નહીં અને જાડેજો ચૂકે નહીં. બધા જ ભેગા મળીને લડાઈ લડીએ અને જે અધિકારો, જે આપણે ક્યાંક ને ક્યાંક બોગસ પ્રમાણપત્રો, જે સાચા આદિવાસીના હક, અધિકાર જે લોકો તડપ મારી રહ્યા છે એની સામે લડીએ. આ જળ, જમીન અને જંગલ સામે લડીએ. આ બધી જ લડાઈ આપણે ભેગા થઈ આજે સંકલ્પ લેવાનો છે કે જે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આપણે બધાય એક થઈ, એક નેજા હેઠળ આવી અને કોઈ પણ પક્ષ, કોઈ પણ બધું જ ભૂલી અને આ લડાઈ એક સાથે જે દિવસે લડીશું ને તે દિવસે મેં તમને કહી દીધું કે આપણે સીએમ બનાવીશું. હવે સીએમ બનાવવાની રાહમાં આવો, આપણે સીએમ બનાવવાનો છે. બાકી ચેતરભાઈ, दायरे में सिमट के आएगा, हर कवायद से हट के आएगा. आंधियों को जरा खबर कर दो, शेर वापस पलट के आएगा. गांडू समझा. हेलो 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 છેલ્લી જ વાત અને આદરણીય ચેતરભાઈ વસાવાનો એક ડાયલોગ કે આંડુ પાંડુ ગાંડુ સમજે था क्या, क्या सोचे था, नहीं बदलेंगे. अरे गलत, जब तक तोड़ेगा नहीं तब तक छोड़ेगा नहीं. जय हिंद, जय भारत, जय आदिवासी, जय जोहार बधाने. हेलो हेलो